નેક્સ્ટ મોર્નિંગ થઈ ગઈ છે, પથારી વળાઈ છે અને અહીંયા મસ્તીનું વાતાવરણ થઈ ગયું છે વરસાદ જેવું. એટલું સરસ લાગે છે ને. ઓલો પર્વત ક્યાંથી અહીંથી દેખાય છે? પર્વત દેખાય ને અત્યારે ખબર વરસાદનું દેખાતું. ઓય કેવું છે અહીં, જોરદાર ઠંડક થઈ ગઈ છે, મસ્ત. બધા પ્લાન્ટ્સ ને એવું સરસ નવાઈ જશે અત્યારે. રાતે બધા 12 વાગ્યા સુધી જાગતા હતા. અમે બંને 2 વાગ્યા સુધી વાતો કરતી હતું હું ધ્વનિ. ઘણા ટાઈમ પછી મજા આવી આટલી બધી વાતો કરીને. ભગવાનની વાતો મસ્ત, એકદમ આધ્યાત્મિક, સ્પિરિચ્યુઅલ, મજા આવી ગઈ. એટલે ઘણા ટાઈમ પછી આવી રીતના મળ્યો તો ચાન્સ. સિદ્ધાર્થ યાર એટલી બધી ન થાય વાત, કે મજા આવી ગઈ ઓવરઓલ. હવે કંઈક ખાવાનું બાવાનું કરશું. કાલે બહાટી ગરમી હતી, આજે બહાટી વરસાદ આવ્યો. પહાડમાં રહેવાનો ફાયદો આ છે. અમે પહાડ એક દિવસ ગરમી હોય, બીજે દિવસે વરસાદ આવી જ છે. વરસાદ અને કોફી જાલિમ કોમ્બિનેશન. ગુડ મોર્નિંગ ચાલો. કોફી પીને પછી નીકળ્યા હલવા થોડુંક, અને વ્યૂ જોવો. એ ઢાળ ચડીએ છે આ પાછળની બાજુ, એને પહાડ દેખાય. નજીક જ છે તોય સ્વિટ્ઝરલેન્ડ જેવી ફિલિંગ આવે. અમે જંગલમાં હલવા આવ્યા હતા અને અહીંયા આખી આ બ્રોમ્બીર બધી પાકી ગઈ, કોઈ લેવાલી નથી. જો આ 15-20 બ્રોમ્બીરે મળે, 4 યુરોની, 5 યુરોની. અહીંયા કોઈ અડતું નથી, જો બધી પાકી ગઈ છે. એને મસ્ત રૂટ છે આખો હાલવાનો. અહીંયા ચાલવા આવ્યા છે ત્યાં નકરા ફ્રૂટ જ છે. અહીંયા પ્લમ મળ્યા, કોઈ લેવાલી જ નથી. બતાવું જો પ્લમ માર્કેટમાં કેટલા મોંઘા મળે છે, અને અહીંયા કોઈ પૂછતું નથી. આ બધી ફ્રૂટ વાળી જ છે. પાછળનું ઝાડ નથી ખબર. રેડ બેરીઝ, અચ્છા. બધું વાઇલ્ડ બેરી, જંગલમાં જે ઉગે એને બધી વાઇલ્ડ બેરીઝ કે. બેરાસ બૈરા વાઇલ્ડ હોય, બેરીઝ વાઇલ્ડ. આખી આ દ્રાક્ષના વેલા, આની પછી વાઇન બનાવે. આખા દ્રાક્ષના જ ખેતર છે બધા. તો ઝીણી ઝીણી દ્રાક્ષી થઈ ગયેલી છે, પણ આ બહુ ખાટી ને હાવ કાચે કાચી જ ઉતારે. થોડીક પાકતી છે ત્યાં મોટી થતી, પછી વાઇન બનાવે ને એકદમ. જો પાછળ અમે પહાડ ચડી ગયા અને આખો મસ્ત વ્યૂ છે. તડકો આવે ઉપર આ પ્લેન. વાહ ભાઈ વાહ, હાવ નીરવ શાંતિ. જો વ્યૂ લાગે નહીં કે ઢાળ ચડ્યા, પણ કેટલું બધું ચડી ગયા. ઝૂમ કરીને અમે આ જે ચર્ચ દેખાય છે ને એની નજીકથી આવ્યા, ચડતા ચડતા ચડતા. પવન ચક્કી, વાવ, બહુ ભારે. મારી આંગળી આવે આવી, પણ હવે એ તો આછી થઈ જશે. આ જે પાણીનો ભાગ દેખાય છે ને એ રાઇન રિવર છે. એ પર્વત વચ્ચેથી થઈ થઈને આ પર્વતની આગળ 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 રાઇન નદી જાય છે. પર્વત છે ને એ હેસન છે, નવું સ્ટેટ, અને અમે છીએ રાઇનલેન્ડ ફાલ્સમાં છીએ. પણ એકદમ આહલાદક વાતાવરણ, અતિ સુંદર. અને આ વાઇનરીઝ વચ્ચે અમે આટા મારીએ છીએ. બધા દ્રાક્ષના ખેતર. આપણે કેમ ત્યાં કપાસ જાજી હોય, એમાં બધું દ્રાક્ષ જ છે. જો કોઈને અહીંયા કઈ વાડનું નહીં કે આ મારું લઈ જાય ને ઓલું લઈ જાય ને, કોઈ કાંઈ બાંધ્યું નથી. દ્રાક્ષ ખાવી એટલે લઈ લ્યો, તમારે મોઢામાં સ્વાદ બેસતો હોય દ્રાક્ષનો તો લઈ લ્યો. બાકી કોઈને કાંઈ પાળા બાંધવાની જરૂર જ નથી, બધું ખુલ્લું. હા જો બા બિચારા સાયકલ ચડાવે, કે અમે ઢાળ જે ચડાય ને સાયકલથી ચડાવીને આવે છે.
અહીંયા પણ ગમે એટલી મોટી ઉંમરના હોય તો સાયકલ ચલાવે. ઓલા ડોસીમાં કૂતરાને રમાડવા લાવ્યા છે. તો જાય ગાય ઘા ઉભા અને આ પ્લેન જાય છે સીધું મુંબઈ. પંખેડું થઈ ગયું. હેલો, થોડી વાર હવે અહીંયા આરામ કરીએ. બાકડો બનાવ્યો છે, કોઈની ગ્રાન્ટમાંથી નથી પણ કોઈ બે પ્રેમી છે ને એનું નામ લખ્યું છે. હવે ઘડી કાંઈ આરામ કરીએ ને પછી ઘર ભેગા થાય. ભૂખે લાગી ગઈ છે. હાલો અહીંયા હવે અત્યારે આનો અંત કરીએ અમારી નાની સ્પચ્છી રંગાંગનો, પછી ઘર જઈએ સીતારામ. આ અખરોટનું ઝાડ છે. આ જે પેલા ગોટા છે ને એ પાકે ને ફૂકાય ને પછી એમાંથી અંદરથી અખરોટ નીકળ્યા છે. પાકશે પછી જોઈ કોઈ લેવાલી નહીં હોય, નીચે પડી પડીને મરી જાય, ખાતર બની જાય. અહીં એમને બધું પડ્યું છે, સારી સારી વસ્તુ, કોઈ લેવાવાળું નથી. અને કોઈ ઉગાડેલું નથી. આ જંગલમાં એમને ઉગી ગયેલું હોય. આ ઘઉં પાકી ગયા છે આખા ખેતરમાં, વચ્ચે વચ્ચે ઘાસ ઉગ્યું છે પણ અહીં કોઈને કાંઈ નથી. પણ આ ઘઉં ઉઠાવી લે, જો મસ્ત થઈ ગયા છે. પછી આ થોડા જંગલમાંથી અંદર આવ્યા, અહીંયા આવી બેઠક આવી. એ કે આ બેઠકે બેહો ને તમને શાંતિનો અનુભવ થાય. એ બેઠકના બેહીને તમને કેમેરા એંગલ બતાવું. જો અહીંથી અહીંયા બેહવાનું. થેપલા લાવ્યા હોય તો આ ટેબલ આપ્યું છે, પેલા પથ્થરનું બનાવેલું ખાવાનું. પછી ઘરે વહી જાઓ. અહીંયા શું કહેવાય આને, ફ્લાવમનની ખેતી છે. તો એટલે ઝુમખા. ફૂલ એકદમ વાહ વાહ વાહ. આગે આને બહુ પાણી નહીં જોતું હોય, વહેતા પાણીમાં, મતલબ ઉપરથી પાણી આવે નીચે, કેમ કે આખું આ ઢાળમાં બનાવેલું છે. આખી ખેતી ઢાળમાં છે. જેમાં નીચે જો આ વાઇન વાળું આવે છે અને દ્રાક્ષની. અહીંયા બે બાકડા આપ્યા છે, અહીંથી બેહીને તમારે જોવાનું આ બાજુનો વ્યૂ. અને અહીંથી આ ઢાળ તો જો બહુ અંદર છે. અને આખી આ વાઇનના છોડવા, દ્રાક્ષના છોડવા, એકદમ વાઇનના છોડવા થોડા કહેવાય, વાઇન તો પછી દ્રાક્ષના છોડવા એકદમ ઢાળમાં. અહીંયા જો આ સફરજન, કેટલા સફરજન થયા છે હજી થોડા કાચા છે. વાહ, એકદમ ઝૂમ કરીને બતાવી દીધું છે તમને આપણા વ્યુઅર્સો. ચલો બોયઝ આવી ગયા છે ચાલીને. તો હવે બ્રેકફાસ્ટ બની ગયો છે. અહીંયા મસ્ત બ્રેડ અને મારા માટે બ્રુશેટ અને એ લોકો ચા ને એવું બધું બનાવે છે. તો એ બધું અને અહીં આરતી ચાલે છે ભગવાનની મસ્ત. જો બ્રેડ બની ગઈ છે અને ઉપર આ લગાવીશ. હજી આને ટોસ્ટ કરવાની છે, પછી બ્રુશેટા બનાવીને ખાશું. બટર લગાડ્યું, હવે કેઝ લગાડજો. આ ચીઝ છે, ક્રોઈટર એટલે શું કહેવાય, હર્બ્સ ફ્રેશ ચીઝ. અને એની ઉપર આ લગાવવાનું, પછી ખાવાનું. ટેસ્ટી લાગે. હા, આમાં બધું નાખેલું છે. ટમેટામાં ઓલિવ ઓઇલ ને ઓરેગાનો, ચીલી ફ્લેક્સ ને નમક ને બસ. આ કોપીરાઇટ આવી જાય.